સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામમાં પશુપાલકોનો વિરોધ. દૂધ મંડળી બહાર દૂધ ઢોળીએ વ્યક્ત કર્યો વિરોધ. ડેરીના પ્રમુખ અને મંત્રી દ્વારા 4 દિવસથી 400 લીટર દૂધ નહીં સ્વીકારતા આખરે કંટાળેલા પશુપાલકોએ વિરોધ વ્યક્ત કર્યો. પશુપાલકોએ ચૂંટણીની માંગ કરતા દૂધ નહીં સ્વીકારતા હોવાનો આક્ષેપ. ડેરીમાં 40 વર્ષથી પ્રમુખ બદલાયા નથી. પશુપાલકોએ આ મામલે વિરોધ નોંધાવતા દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાયું. શું સમસ્યા તમારા ગામની અંદર? સમસ્યા સાહેબ આ રીત છે કે આજે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે. કાયદાની કોઈને બધાને તો ખબર ના હોય, અને જે કમિટી કારોબારી લીધા અમુક લેડી લીધી એને તો ખબર ના હોય, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર જ છે આ ડેરી મિટિંગ છે હું એને ખબર જ ના હોય. 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં. આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ. એના માટે તમારા મીડિયાવાળા અમે ન્યાય મને થોડો લવરાવો, અમારી કોઈ હોબળવાની સમસ્યા છે સાહેબ. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે. પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલાં અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી એનું અમારું નિરાકરણ આવ્યું ના. દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે, 40 વર્ષથી એના એ છે. એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી. અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા. એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ, કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ. અમે પાટણ જોડેથી, સિદ્ધપુર પાટણ જોડેથી બોલાવીને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ. તમે આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈ? સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં. અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે. પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો, ન કે નથી ભરાવો તો કાંઈ નહીં. એટલે પ્રમુખ અમારે પ્રમુખ તો ઉડતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી, એમાં દરેક ગ્રાહકના પૈસા છે અને આજે અમારું દૂધ રઝળે છે.